નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 9 ફેબ્રુઆરી શુક્રવારનો આજનો દિવસ 6 રાશિના જાતકોના જીવનમાં લાવશે ખુશીઓના સમાચાર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. તમને કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે. શાસન અને વહીવટના મામલામાં તમે સાવધાન રહેશો. તમારી કેટલીક નવી યોજનાઓ ફળ આપશે. પૂર્વજોના મામલામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારી આવક અને ખર્ચ માટે બજેટ તૈયાર કરવું તમારા માટે સારું રહેશે. તમારું બાળક તમારા પાસેથી કંઈક માંગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે કેટલાક નવા લોકો સાથે મેળાપ કરી શકો છો. વેપારમાં લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે. તમારા મનમાં આસ્થા વધશે, જેના કારણે ધાર્મિક કાર્યક્રમો તરફ તમારો ઝુકાવ વધશે. તમને વડીલો તરફથી સહયોગ મળશે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો તે અવશ્ય કરો. તમારે તમારા વિચારોમાં સકારાત્મકતા જાળવવી જોઈએ, નહીં તો કાર્યસ્થળમાં તમને થોડું નુકસાન થઈ શકે છે. તમને તમારા માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે. તમારે તમારા બોસને કામમાં કોઈ ખોટી બાબતમાં ટેકો આપવાની જરૂર નથી. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમે તમારા પ્રિયજનોની સલાહથી કામ કરશો. ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં તો તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે કુદરતી ગતિએ આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમારી જવાબદારીઓમાં હળવાશ ન રાખો, નહીં તો તેનાથી તમને થોડું નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળમાં તમે ટીમવર્ક દ્વારા સમય કરતાં પહેલું કામ પૂર્ણ કરશો. તમારે કોઈ પણ જોખમી કામમાં વ્યસ્ત ન થવું જોઈએ, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. ભાગીદારીમાં કેટલાક કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થશે. સ્થિરતાની લાગણી પ્રબળ બનશે. તમે તમારી લક્ઝરી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો. તમે તમારા પ્રિયજનોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. કાર્યસ્થળમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. તમારે કોઈ પણ કામ માટે બીજા પર નિર્ભર રહેવાની જરૂર નથી. જો તમે કોઈ ઘર અથવા દુકાન માટે સોદો કરવા જઈ રહ્યા છો તો તેના જંગમ અને સ્થાવર પાસાઓ સ્વતંત્ર રીતે તપાસો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે કોઈ પણ કાર્યની નીતિઓ અને નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે, તો જ તમારું કાર્ય પૂર્ણ થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારે કોઈની પાસેથી ઉધાર લેવાનું ટાળવું જોઈએ. વ્યવહારોની બાબતમાં તમારે સંપૂર્ણ વાંચન કર્યા પછી આગળ વધવું પડશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થઈ શકે છે. નોકરીમાં તમે સારું પ્રદર્શન કરશો. કોઈ પણ બાબતમાં ગેરમાર્ગે દોરાશો નહીં. વ્યવસાયમાં વૃદ્ધિને કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. અંગત મોરચે તમે સાવધાન રહેશો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં ખૂબ જ રસ રહેશે. મહત્વપૂર્ણ કામમાં તમારે ઝડપથી આગળ વધવું પડશે. તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમને તમારા કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારે લાંબા સમયથી પડતર મામલાઓને લઈને આગળ વધવું પડશે. કોઈ પણ કાયદાકીય મામલામાં તમને વિજય મળવાની પૂરી સંભાવના છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આજનો દિવસ તમારા માટે ભૌતિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. તમે બધાના હિતમાં વાત કરશો. નવું મકાન અથવા દુકાન વગેરે ખરીદવાનું તમારા માટે સારું રહેશે. તમારા કામમાં કોઈ ભૂલને કારણે તમારે અધિકારીઓની નિંદાનો સામનો કરવો પડી શકે છે. તમારે નાના નફાની તકો પર ધ્યાન આપવું પડશે. કોઈ પણ કામમાં જીદ અને ઘમંડ ન બતાવો. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારે ધીરજ જાળવી રાખવી પડશે. વેપારમાં તમને સારો નફો મળવાની સંભાવના છે. તમારી લક્ઝરીમાં વધારો થશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે. તમે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. ભાઈઓ તરફથી પૂરો સહયોગ મળશે અને સામાજિક પ્રયાસો ઝડપી બનશે. કોઈ નવું કાર્ય શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મળશે. તમારી જવાબદારીઓને સમજો અને તેને નિભાવવામાં ઢીલ ન કરો. તમે કોઈ જૂની સ્કીમમાં સારા પૈસા કમાવવામાં સફળ રહેશો. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે તમારા માતા પિતા સાથે શિક્ષણ વિશે વાત કરી શકો છો. દરેક માટે સન્માન જાળવી રાખવો. આજે તમારો સંપૂર્ણ ભાર મૂલ્યો અને પરંપરાઓ પર રહેશે. રાજકારણમાં કામ કરતા લોકોના જનસમર્થનમાં વધારો થશે. તમને ભેટ તરીકે કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે. જો તમે કોઈને વચન આપો છો તો તેને સમયસર પૂર્ણ કરો. તમે તમારા મિત્રના ઘરે પાર્ટીમાં જઈ શકો છો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમે તમારા બાળકના શિક્ષણમાં સમસ્યાઓને લઈને ચિંતિત રહેશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. કાર્યક્ષેત્રમાં તમે સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. તમે તમારા પ્રિયજનો સાથે થોડો સમય બેસીને પારિવારિક સમસ્યાઓ પર ચર્ચા કરી શકો છો. જો તમે કોઈ પણ કાર્યમાં બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમારી ખુશી અને સમૃદ્ધિ વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. દરેક વ્યક્તિ માટે આદરની ભાવના રહેશે. નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે. રચનાત્મક પ્રયોગોને વેગ મળશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. કાર્યસ્થળમાં આપવામાં આવેલા સૂચનો આવકારવામાં આવશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચોથી ભરેલો રહેશે. તમે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરશો. મહત્વપૂર્ણ બાબતોમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. પરોપકારના કાર્યોમાં તમને સંપૂર્ણ રસ રહેશે. તમે તમારા કાર્યોમાં સમજી વિચારીને આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારા બાળકને આગળ વધતો જોઈને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારી આળસને કારણે તમે તમારા કામમાં બેદરકાર રહી શકો છો. તમે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોને વેગ આપશો. તમને તમારા નજીકના લોકોનો સહયોગ મળશે. વહીવટની વાત આવે ત્યારે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારા મહત્વપૂર્ણ કાર્યોને સમયસર પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરો. સ્થિરતાની લાગણી પ્રબળ બનશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.